ભરૂચના વાલિયા તાલુકાના ચોરામલા ગામ ખાતે પ્રાંત અધિકારી જીએમડીસીના અધિકારી તેમજ મામલતદાર સહિતના અધિકારીની ઉપસ્થિતિમાં ગ્રામસભા મળી હતી, જે ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ ગ્રામસભામાં જમીન સંપાદનની જંત્રીમાં વધારો સહિત અન્ય મુદ્દે ગ્રામજનોએ અભિપ્રાય આપ્યા હતા। સાથે કેટલાક ગ્રામજનોએ ગ્રામસભાનો વિરોધ નોંધાવ્યો હતો અને ઠરાવ કરી વાંદરિયા ચોર આમલા ગ્રુપ પંચાયતમાં સમાવિષ્ટ વિસ્તાર બંધારણની 5મી અનુસૂચિત હેઠળ સુરક્ષિત હોવાથી લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે તેનું સંપાદન નહીં કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ઉપરાંત આદિવાસી વિસ્તારમાં આર્થિક, સામાજિક અને પર્યાવરણ તેમજ આદિવાસી અસ્મિતા, પરંપરાગત સંસ્કૃતિને નુકસાન થાય તેમ હોવાથી આવા પ્રોજેક્ટ અટકાવવામાં તેઓએ માંગ કરી હતી। અત્યાર સુધી લિગ્નાઇટ કોઈ જગ્યા પર રાજ પાડી હોય, ભાગા હોય, કોઈ જગ્યા પર સ્કૂલ કે હોસ્પિટલ બની નથી અને અહીંયા પણ બનવાની નથી અને જો બનાવવાના હોય તો પહેલાં બનાવે અને આ ખોટી લોકોને ગેરમાર્ગે દોરે છે। ઓફિસોમાં આ લોકોને ગામડામાં ગઈને જૂઠું બોલીને આપણે એમને ભરમાવી લેવા અને સહી કરાવી લેવી અને ઠરાવ મંજૂર કરાવી લેવો અને એ ઠરાવને અમે નામંજૂર કર્યો છે। એટલે અમે આ ગામ સભામાં અમે મારો વિરોધ પ્રદર્શન કર્યું છે।